ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદની વિગતો ખેડાથી સામે આવી છે, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ભારે પવન અને ગાજવીજ સાથે। ત્યારે નડિયાદ, માતર સહિતમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને 1 કલાકની અંદર 1 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। ખેડા જિલ્લા ખાતે તો ધોધમાર વરસાદ વરસ્યો છે, ભારે પવન અને ગાજવીજ સાથે। ત્યારે નડિયાદ અને માતર સહિતમાં આ ધોધમાર વરસાદ નોંધાયો છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં અવિરત વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે અને 1 કલાકની અંદર 1 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। તો રાહદારી રસ્તા ઉપર વરસાદી પાણી હાલ વહેતા થઈ ગયા છે ખેડા જિલ્લામાં, અને ખેડા જિલ્લાની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। તો દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખેડા જિલ્લા ખાતેથી જ વાહન ચાલકો રાહદારી રસ્તા ઉપર ભરાયેલ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અને હાલ અહીં લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે। તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ભાવેશ શર્મા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ભાવેશ, ખેડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, શું છે ખેડાનો માહોલ? જી ધર્મી, વાત કરવામાં આવે ખેડા જિલ્લામાં તો અત્યારે 2-3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે અત્યારે હાલ ખેડૂતો ચિંતાતુર બન્યા છે। જે ડાંગરની વાવણી છે તેમાં પાણી ભરાઈ જવાના કારણે ઘણા ખેડૂતોને નુકસાનની ભીતિ પણ વર્તાઈ રહી છે અને સમગ્ર નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે પાણી ભરાયા છે અને ઉપરવાસમાં જ્યારે વરસાદ પડ્યો છે, જેને કારણે નદી કાંઠાના જેટલા બી વિસ્તારો છે ત્યાં રહેતા સ્થાનિકોને અત્યારે પાણી ભરાઈ જવાને કારણે ઉપરવાસમાં જવું પડ્યું તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, જેને કારણે અત્યારે ખાસ કરીને ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે। જી ભાવેશ, તમામ વિગતો બદલ આભાર। તો ખેડા જિલ્લાથી વરસાદની આ વિગતો મળી છે, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે। નડિયાદ, માતર સહિતમાં ધોધમાર વરસાદ છે અને આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો 1 કલાકની અંદર 1 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે અને ખેડા જિલ્લાની સાથે સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। દ્રશ્યો સામે આવી રહ્યા છે ખેડા જિલ્લા ખાતેથી, જ્યાં વધુ પડતા વરસાદના કારણે ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે।